VSCC 24 न्यूज, सच के आगे कोई नहीं। गुजरात तापी जिला उछल तालुका सेलूट गांव का सरपंच प्रवीण भाई के आदिवासी खेडूतों को खुली धमकी दे रहा है, तो वहीं जमीन विवाद अनिल भाई नकटिया भाई गामित की पिताजी की जमीन है, तो वहीं कब्जेदार आदिवासी खेडूत है जिस जमीन को हड़पने की प्रयास सरपंच कर रहा है। सरपंच रेवेन्यू अधिकारी नहीं है, सरपंच ने आदिवासी खेडूत को एक नोटिस लिखा, उसको नोटिस लिखने का अधिकार नहीं है और खुली धमकी दे रहा है। और अनिल भाई नकटिया भाई आदिवासी खेडूत पीड़ित है, उसने VSCC 24 न्यूज में रिपोर्ट दी है। आगे कार्रवाई करने के लिए, कानूनी कार्रवाई के लिए उसने रिपोर्ट दी है। तापी जिल्लो से मारो અને સેલુડમાં મારું ઘર છે ત્યાં વીજ પડીને તૂટી ગઈ તો પણ એ સરપંચ મને નોટિસ આપતો છે। आपका नाम बताइए। મારું નામ અનિલ છે, અનિલભાઈ નકટેભાઈ અને ગામિત છે। રહેવાનું હાલમાં આમાં હાલમાં વડપાડા રહેતો છે। અચ્છા, વલપાડામાં તમે પરિવાર સાથે રહો છો? હા, પરિવાર સાથે। અચ્છા, તમે છો, બીજું કોણ છે? મારા બે છોકરા છે ને બે વહુ છે ને મારી ઘરવાળી છે। પરિવાર સાથે છે? હા, પરિવાર સાથે। એટલે વડપાડામાં તમારું મકાન છે? હા। અચ્છા, તમારું પરિવારની અંદર કોણ કોણ છે? મારા બે પોયરા અને મારા બે વહુ ને મારા પોયરાનો પોયરા ને આખું કુટુંબ વાળું છે? આખું કુટુંબ વાળું। અચ્છા, સેલુડમાં શું છે? સેલુડમાં મારી જમીન છે એટલે ત્યાં ઘર બનાવ્યું મેં અને ત્યાં વીજ પડીને તૂટી ગઈ। વીજ પડી? હા, એના હિસાબે પછી સરપંચ મારા પર નોટિસ મોકલે છે અને એના હિસાબે મને દબાણ આપતો છે। અચ્છા, હવે બોલો બોલો બોલો। બે નોટિસ આવશે બીજી, તો એમ કહે કે હજુ એક નોટિસ આવશે, એના પછી છેલ્લી નોટિસ આવશે ત્યારે પોલીસ સાથે આવશે અને અહીંયાથી જે કોઈ લઈ જવા હોય તો બે નોટિસ આવે એના પહેલા તો અહીંયાથી ઉઠાવી લે ને તે સેલુડમાં આવતો નહીં એમ કહેતો છે। અચ્છા, સરપંચનું નામ શું છે? પરવીનભાઈ। પ્રવીણભાઈ ગામિત? હા। સેલુડનો છે? હા, એ સેલુડ। સરપંચ તમને ખુલ્લી ધમકી આપે છે? હા, ખુલ્લી ધમકી આપે છે અને તમને નોટિસ પણ આપી છે? હા, નોટિસ આપી। અચ્છા, એ જમીન જે છે હા। એ જમીન તમારી છે? હા, એ બાપ દાદાની જમીન। બાપ દાદાની જમીન છે હા। અને બાપ દાદાની જમીન ઉપર એ હક જમાવવા માંગે છે? હા। અચ્છા, કેટલી જમીન હશે ઓછામાં ઓછી? એ 24 એકર ને 23 ગુંઠા છે। 24 એકર ને 23 ગુંઠા? હા। અચ્છા, એ તમારી બાપ દાદાની જમીન છે? હા। વર્ષો પુરાની જમીન છે? હા। પેઢીની જમીન છે? હા। અને એમાં પંચાયતને કોઈ લેવા દેવા નથી? હા। સરપંચનો કોઈ લેવા દેવા કોઈ નથી? લેવા તમારી દેવા હકની નથી। જમીન છે? એ ક્રિકેટનો ગ્રાઉન્ડ કાઢવા માંગતો છે, હા। એના હિસાબે મને દબાણ આપતો છે। એના હાથે મારે કોઈ બોલવાનું નહીં, કઈ નહીં, એને સાઈડ કરું છું તો પણ મને જ દબાવે છે અને મારા જમીનમાં હજુ પણ ઘર આવી ગયા છે તો પણ મને કશું બોલતો નથી કે ગામ હાથે મારે જોડીને રહેવાનું છે, એના હાથે પણ મેં બોલતો નથી તો પણ એ મને દબાવે છે કે તને એમ કરી નાખા તેમ કરી નાખા એમ કહેતો છે। તો અનિલભાઈ, તમને એક નોટિસ આપી હા। ને જે તમે જ્યાં નોટિસ હા। બનાવ્યા છે, હા। આ નોટિસ આપણી સામે જ છે કે ભાઈ નોટિસની અંદર લખ્યું છે કે નોટિસ 1 ગ્રામ પંચાયત કચેરી સેલુડ તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી તારીખ 23/10/2024 માં તમને ગ્રામ પંચાયતમાંથી એક ટપાલ એમાં લખ્યું છે પ્રતિશ્રી અનિલભાઈ નકટેભાઈ ગામિત રહે સેલુડ તાલુકો ઉચ્છલ જિલ્લા તાપી, આથી તમને નોટિસ આપવામાં આવે છે કે તમોએ મકાન બિનઅધિકૃત રીતે ગેરકાયદેસર દબાણ કર્યાનું જાહેર થાય છે, તો આ અંગે તમારા બચાવવામાં તમે જે કંઈ આધાર પુરાવા કે રૂબરૂ રજૂઆત કરવા માંગતા હોય તો આ નોટિસ મળ્યાથી દિન 7માં તમારા બચાવ માટે આધાર પુરાવા રજૂ કરી શકશો, અન્યથા તમારે આ અંગે કશું કહેવાનું થતું નથી એમ માની ગુજરાત અધિનિયમ 1993 ની કલમ 105 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, જેની તાકીદ સહ નોંધ લેશો। હવે સરપંચ ગ્રામ પંચાયત સેલુડ, આ સરપંચને તમને નોટિસ આપી, બરાબર છે, અને તમને 7 દિવસનો ટાઈમ આપ્યો। હવે 7 દિવસની અંદર શું છે કે ભાઈ નકલ રવાના લખ્યું છે કે ભાઈ મામલતદાર, તાલુકા વિકાસ પોલીસ અધિકારી, તો એ પણ હવે જવાબદાર બની ગયા, એની સાથે એ બી ગુનેગાર બની ગયા કે ભાઈ આ લોકોને બધાને મળીને કામ કરે છે, બરાબર છે, પણ જે રેવન્યુ ખાતાનો જે અધિકારી છે તલાટી છે, સરપંચ, તો એની અંદર જમીનનો કોઈ પણ વિવાદ હોય તો તકરારી રજીસ્ટરમાં એની પહેલી ફરિયાદ દાખલ કરવી પડે, કઈ? તલાટી પાસે, અને એ તલાટી ફરિયાદ દાખલ કરે પછી સાચું શું છે એના માટે તલાટી તપાસ કરે। જાહેર માહિતી અધિકારી તલાટી છે, જાહેર માહિતી અધિકારી સરપંચ નથી। સરપંચ એક કામ તલાટી પાસે કરાવવાનું છે, એને નોટિસ લખવાનો પણ અધિકાર નથી। તો હવે આ બાબતમાં આપણે સરપંચ સામે કાર્યવાહી કરી અને તમને ન્યાય મળી જાય એવું આપણે કામ કરીશું।
તમને પ્રેસ તરફથી 1000% હું તમને ગેરંટી આપું છું કે આપણે કાયદા હેઠળ 100% જીત. હા બરાબર છે? એમાં તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી. મનની અંદર તમે બધા ભય કાઢી નાખો. डरने की कोई जरूरत नहीं है. बाबा साहब आम्बेडकर ने बोला इस दुनिया में ऐसी कोई बीमारी नहीं जिसका इलाज नहीं है. इलाज है, संविधान के अंदर है, कलम के अंदर है और न्याय के हिसाब से आप लोग को न्याय मिलता है. तो इसमें भारत सरकार में 4 सत्ता है: राज सत्ता, न्याय सत्ता, प्रेस सत्ता और सरकार के अधिकारियों की सत्ता. जो प्रेस होता है वो प्रचार प्रसार का माध्यम. એટલે તમને પ્રેસ દ્વારા અમે પૂરી મદદ કરીશું. તમને અમે ન્યાય આપીશું. તમે કઈ ચિંતા કરતા નહીં. જે કઈ જરૂરિયાતો છે એ અમે પૂરી કરીશું. બરાબર છે? તો હવે આપણે સરપંચ સામે કાર્યવાહી કરવાની છે. બરાબર છે? તમને કબૂલ છે ને? જે કઈ કાનૂની કાર્યવાહી કરી તમે કહે તેવી એની કાર્યવાહી કરીને અમે એને જે કઈ એને સજા ભોગવવી પડે ત્યાં સુધી કાર્યવાહી કરી નાખશું. બોલો, તમે મંજૂરી આપો તો આગળ કરી. મંજૂરી ને? ચોક્કસ. તો હવે શું છે કે આ સરપંચે જે નોટિસ આપેલી છે તો એની અમે કાયદા હેઠળ આપણે કાર્યવાહી કરવાની છે. बराबर है? क्योंकि ये जो है वो गलत है, इसीलिए इसको हम लीगल कार्यवाही करेंगे और हम अनिल भाई नकटिया भाई को हम लीगल कानूनी कार्यवाही करके हमको इसको न्याय दिलाएंगे. बराबर है? तो अनिल भाई आपको मैं लास्ट में 2 प्रश्न करूंगा. भाई सरपंच ग्रुप ग्राम पंचायत सेलूट तालुको उच्छल जिल्ला तापा नोटिस केवी रीते આવી? એ ટપાલ દ્વારા આવી. એટલે ટપાલી આપી ગયેલો, તમને સહી કરાવી ગયેલો? એ મારા ઘરવાળીએ અંગઠો આપેલો અને એમાં શું છે ઘરવેરો બી આપણા પાસે અને લાઇટ બિલ બી છે. એ સબૂતી છે આપણા પાસે. ને બિલકુલ ભારતીય પુરાવા અધિનિયમ 1872 ના કાયદા મુજબ એવિડન્સ આપણી પાસે છે, પુરાવા છે. તમે સાચા વ્યક્તિ છો, તમને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. પણ આવા જે સરપંચો જે ખોટી રીતે લોકોને દબાણ આપીને આવું કામ કરતો એ અન્યાય કહેવાય. શું કહેવાય? અન્યાય. અન્યાય ખોટી બાબતમાં કરવાનો કોઈને અધિકાર નથી. તો હવે આપણે આ બાબતમાં અનિલભાઈનું વક્તવ્ય સાંભળ્યું અને હવે વોઇસ અગેન ક્રાઇમ એન્ડ કરપ્શન 24 ન્યૂઝ દ્વારા લીગલ તપાસ કરીને કાનૂની કાર્યવાહી કરીશું અને અનિલભાઈને આપણે ન્યાય અપાવીશું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન. यहाँ मेरा वक्तव्य पूरा करता हूँ.